વિદ્યાર્થી મિત્રો કેમ છો? સુંદરમ સ્કૂલ દ્વારા સંચાલિત વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 10ના ચેપ્ટર નંબર 1ની અંદર આપણે અગાઉ બે વાર્તાઓની ચર્ચા કરી હતી. એક ટ્રેક્સ ટુ તાજનગર અને બીજી જે છે એ સીતાપુર લાઇટ, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આગળ વધીએ તો ત્રીજી સ્ટોરી જે છે એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો પલક્કડ શબ્દ જે છે અલગ થોડોક લાગે છે. પબ્લિક લાઇબ્રેરી, તો લાઇબ્રેરી જે છે એ અત્યારના સમયમાં તમે જુઓ તો એનો ક્રેઝ જે છે દિવસે દિવસે ધીમે ધીમે વધતો જાય છે. તો લાઇબ્રેરીની અંદર એવું તો શું નવીનતા છે કે જે આપણને નવાઈ લાગે, અને એમાં પણ ખાસ કરીને આ પલક્કડની જે પબ્લિક લાઇબ્રેરી છે એની અંદર એવી કઈ વિશેષતા છે કે જે વિશેષતા ને લીધે અહીંયા પાઠમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો લેટ્સ લુક એટ, આપણે હવે જોઈએ. આ લાઇબ્રેરી જે છે કેરાલામાં આવેલી છે. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ. કેરળની અંદર આ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના એમ કહી શકાય કે સપ્ટેમ્બર મહિનો અને 2013ની સાલમાં થઈ હતી, અને ત્યારથી અત્યાર સુધી એ રનિંગ છે. રનિંગ એટલે ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. લાઇબ્રેરી ખરી પણ કેવી છે? મોડર્ન. MODERN. મોડર્નનો મતલબ થાય છે આધુનિક. આધુનિકનો મતલબ થાય છે અત્યારની જે કંઈ પણ ફેસિલિટીઝ અથવા અત્યારની જે કંઈ પણ ટેકનોલોજી જે છે એનાથી સજ્જ, એમાં ભરપૂર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. કોઈ એમ પૂછે વોટ ઇઝ લાઇબ્રેરી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઇબ્રેરી, તો લાઇબ્રેરી શું હોય છે? તો લાઇબ્રેરી એક એવી જગ્યા છે કે જ્યાં તમને યુ કેન ગેટ ઇન્ફોર્મેશન. તમે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવી શકો છો. નોલેજ એટલે તમે જ્ઞાન મેળવી શકો છો. વિઝડમ એટલે ડહાપણ, ડાહી વાતો અથવા સારી વાતો શીખી શકાય એવી સ્ટોરીઝ તમને જોવા મળશે અથવા વાંચવા મળશે. પછી કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચર એટલે સાંસ્કૃતિક, કલ્ચર એટલે સંસ્કૃતિ, અને કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ. તો આપણો દેશ વિશાળ છે. આપણા દેશની અંદર સો મેની પ્લેસીસ, સો મેની કલ્ચર્સ, સો મેની લેંગ્વેજીસ તમને જોવા મળશે, સાંભળવા મળશે. નવી નવી જગ્યાઓ તમને જાણવા મળશે, અને એ જગ્યાઓ અથવા એ સંસ્કૃતિમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે. ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યની અંદર પણ અમુક જગ્યાએ અમુક શહેરોમાં અલગ અલગ સંસ્કૃતિ હોય છે, તો એ પણ તમને માહિતી મળશે. પછી રિસર્ચ કરી શકાય. રિસર્ચનો મતલબ થાય છે સંશોધન કરવું. કોઈ પણ સાયન્સ, સપોઝ કોઈ સાયન્સનો વિષય કોઈ ભણતા હોય અથવા જેને વિજ્ઞાનમાં રસ હોય તો ખગોળશાસ્ત્ર અને ભૂગોળશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર અથવા કોઈ પ્લેનેટ વિશે જાણવાની ઈચ્છા થતી હોય, કોઈને ગ્રહ વિશે જાણવાની ઈચ્છા થતી હોય, કોઈને બ્રહ્માંડમાં શું શું હોય છે એ બધું જાણવાની ઈચ્છા થતી હોય, તો એ લોકો એમાં રિસર્ચ કરતા હોય છે. તો એની માટે જે કંઈ પણ પુસ્તકોની જરૂરિયાત પડે છે એ પણ ત્યાં મળી રહેશે. એને રેફરન્સનો મતલબ થાય છે સંદર્ભ. સંદર્ભ એટલે તમને આ વાત ક્યાંથી જાણવા મળી. સપોઝ તમે સંસ્કૃત ભણતા હોય વિદ્યાર્થી મિત્રો, તો સંસ્કૃતની અંદર અમુક શ્લોકો જે છે ને એ આપણા પુરાણોમાંથી અથવા ધર્મ પુસ્તકોમાંથી લેવામાં આવે છે. ઘણા બધા શ્લોકો ગીતામાંથી લેવામાં આવે, મહાભારતમાંથી લેવામાં આવે, રામાયણમાંથી લેવામાં આવે. તો આ બધું શેમાંથી લેવામાં આવે એનો તમને સંસ્કૃતની અંદર શ્લોકની છેલ્લે એનો રેફરન્સ,
એનો સંદર્ભ પણ આપેલો હોય છે કે આ શ્લોક મહાભારતમાંથી અથવા ગીતામાંથી લેવામાં આવ્યો છે, તો એને રેફરન્સ કહેવામાં આવે છે. તો વી કેન ગેટ સો મેની થિંગ્સ ઇન લાઇબ્રેરી. લાઇબ્રેરીની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ, તમામ આખી દુનિયા, એમ કહી શકાય કે આખી દુનિયા તમને જાણવા મળશે. એવી આ મોડર્ન પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે ને, એમાં તમને ઘણી બધી વસ્તુઓ મળી રહેશે. પણ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. આ બધું તો કોમન છે કે લાઇબ્રેરીની અંદર આ બધી વસ્તુ તમને જાણવા મળશે, પરંતુ આ લાઇબ્રેરીની વિશેષતા શું છે? તો ખાસ ધ્યાનમાં રાખજો, ડિફરન્ટ રીઝન, કંઈક અલગ કારણથી એ લાઇબ્રેરી ન્યૂઝમાં હતી. ન્યૂઝમાં હોવું એનો મતલબ કે ચર્ચામાં હતી. તો શું ચર્ચામાં હતી, એની શું વિશેષતા હતી? તો a third of its 1,000 members are women. women વાંચવાનું છે, WOMEN. થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર્સ, 1000માંથી 3% ભાગ જે છે એ મેમ્બર્સ ઓફ આર વિમેન, સ્ત્રીઓ હતી. તો 1000 હોય એમાં એના 3% તમે જુઓ તો 300 જેટલા આઈ થિંક થઈ શકે. તો 1000માંથી 300 જેટલા સભ્યો તો સ્ત્રીઓ હતા. જનરલી લેડીઝ જે છે અથવા સ્ત્રીઓ બહાર જવાનું અથવા લાઇબ્રેરીમાં જવાનું, ક્યાંય જવાનું ટાળતા હોય છે. પણ અહીંયા આ કેરળ જે છે ને, એ વિદ્યાર્થી મિત્રો સૌથી શિક્ષિત રાજ્ય છે ઇન ઇન્ડિયા. મોસ્ટ એજ્યુકેટેડ ડિસ્ટ્રિક્ટ. એનું જે શિક્ષણનો રેશિયો જે છે ને, એ પણ 95, 97, 98% જેવો આવી જાય છે. એનો મતલબ કે ત્યાંના દરેક વ્યક્તિ શિક્ષણ મેળવે છે. શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. અને આ લાઇબ્રેરીની અંદર 1000માંથી 300 જેટલા સભ્યો તો સ્ત્રીઓ છે. એટલે આ લાઇબ્રેરી ચર્ચામાં છે. ધીસ women supported by shared space the library offered them. આ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓને એક અલગ સ્પેસ દેવામાં આવી. સ્પેસ એટલે જગ્યા. સ્ત્રીઓ માટે એક અલગ જગ્યા ફાળવવામાં આવી. launched a women's unit in February 2014. સપ્ટેમ્બર 2013માં એની સ્થાપના કરવામાં આવી. અને 1 વર્ષ પણ ઓછા સમયની અંદર ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓ માટે એક અલગ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી. The unit got together to discuss methods of empowering women. આ યુનિટ શું કરે છે? આ યુનિટ એટલે આ જે સ્ત્રીઓ જેટલી પણ હતી એના સભ્યો જે હતા એ શું કરે છે? ટુગેધર થાય છે, એનો મતલબ ભેગા થાય છે. બાય ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. આ બધી સ્ત્રીઓ એક જગ્યાએ લાઇબ્રેરીમાં ભેગી થાય છે અને એમ્પાવર એટલે શક્તિમાન થવું, સ્ત્રી સશક્તિકરણ, એને ગુજરાતી ભાષામાં એમ કેવું હોય તો સ્ત્રી સશક્તિકરણ વિશે, સ્ત્રીઓના વિકાસ માટે, સ્ત્રીઓના ડેવલપ માટે શું કરવું જોઈએ એના વિશે આ યુનિટ જે છે ને, આ બધા સભ્યો એ ભેગા થઈ અને ડિસ્કસ કરે છે, એટલે કે ચર્ચા કરે છે. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. હવે લાઇબ્રેરીની શું ખાસિયત છે? વોટ ઇઝ ધ યુઝ ઓફ લાઇબ્રેરી? લાઇબ્રેરીનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, પછી વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. સ્ત્રીઓ માટે આ લાઇબ્રેરી છે ને ઘણા બધા કાર્યો, એક્ટિવિટીઝ કરે છે. જેમ કે ફિલ્મ સ્ક્રીનિંગ એટલે પિક્ચર, લાઇબ્રેરીની અંદર વિશાળ પડદામાં પિક્ચર દેખાડવામાં આવે. પછી વર્કશોપ કરવામાં આવે. વર્કશોપ એટલે સેમિનાર જેવું, એટલે કે કોઈને બોલાવવામાં આવે અને એ વ્યક્તિ ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા અને ગાર્ડનિંગ વિશે આ બધી સ્ત્રીઓને માહિતી આપવામાં આવે છે. ચાઇલ્ડ કેર, બાળકોની સંભાળ કેવી રીતે રાખવી. બાળકનો આધાર માતા પિતા ઉપર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને માતા ઉપર એની જવાબદારી વધારે હોય છે.
તો એ બાળકોને કેવી રીતે સાચવવા, કેવી રીતે એમનું ડેવલપ કરવું, એ બધી માહિતી વર્કશોપમાં એમને આપવામાં આવે છે. ઓર ધ આર્ટ્સ એટલે કોઈને કંઈ શીખવું હોય, કોઈને કંઈ એક્ટિવિટી એટલે કે ડ્રોઈંગ હોય, સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, પછી કોઈને રસોઈ કુકિંગ હોય, એવું બધું કોઈ સ્ત્રીઓને શોખ હોય તો એની માટે પણ લાઇબ્રેરીની અંદર કામ કરવામાં આવે છે. એન ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. CONFLICTS. કોન્ફ્લિક્ટનો મતલબ થાય છે ઘર્ષણ. ઘણા બધા પરિવારોની અંદર સ્ત્રીઓ માટે ઘણા બધા ઘર્ષણો અથવા ઘણા બધા સંઘર્ષ થતા હોય છે. સ્ત્રીઓને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે સ્ત્રીઓને. તો એના વિશે પણ ચર્ચા કરવામાં આવે છે. લીગલ ડિસ્પ્યુટ્સ. લીગલ એટલે કાયદાકીય, જે કોર્ટ કચેરીની વાત છે અહીંયા, તો એને લગતા પ્રશ્નો પણ અહીંયા સોલ્વ કરવામાં આવે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. અને પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે બીજી જે કંઈ પણ સામાજિક અને જે માનસિક જે કંઈ પણ સમસ્યાઓ છે એનું પણ સમાધાન કઈ રીતે કરવું એ બધું જ લાઇબ્રેરીની અંદર શીખવાડવામાં અથવા સમજાવવામાં આવે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ. આના લાઇબ્રેરીની અંદર જે સેક્રેટરી હતા એ એવું કહેવા માંગે છે કે થ્રુ ધ રીડિંગ કરવાથી વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. તો કે સ્ત્રીઓ જેટલું રીડિંગ કરશે, જેટલું વાંચન કરશે, એનાથી એની સ્ટ્રેન્થ એટલે શક્તિમાં વધારો થશે. એન્ડ ફોર્જ અ યુનિટી એટલે એકતા, અને એકતા સ્થાપવામાં એ મદદરૂપ થશે. જો માતા પિતા એજ્યુકેટેડ શિક્ષણ મેળવેલા હશે તો બાળકમાં આપોઆપ શિક્ષણ આવશે. આપોઆપ બાળકો અથવા પરિવાર જે છે શિક્ષિત થશે. શિક્ષણ મેળવવું એટલે ખાલી અભ્યાસ કરવો એવું નથી વિદ્યાર્થી મિત્રો. શિક્ષણ મેળવવું એટલે સારું અને ખરાબ શું છે અથવા એના વિશે શું કરી શકાય અથવા વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુડ એન્ડ બેડ. તમે જો શિક્ષિત હો તો તમને ખબર પડે કે આપણા માટે એટલે કે મારા માટે સારું શું છે અને ખરાબ શું છે. તો એમ કે છે રીડિંગ કરવાથી તમારું એક તો નોલેજ વધશે. તમે જેટલું વાંચન કરશો ને એટલી માહિતી તમે સંગ્રહ કરી શકશો અને એ માહિતીનો ઉપયોગ તમે બીજા કાર્યમાં પણ કરી શકશો. તમે વાંચશો વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ તો રિઝલ્ટ પણ સારું આવશે ને. તો આ પહેલો ફાયદો. બીજો ફાયદો હતો કે તમારું નોલેજ કેટલું બધું વધી જશે બધા વિષયનું. ઇટ વોઝ નોટેડ ધેટ લેન્ડિંગ લાઇબ્રેરી પહેલાંના સમયમાં લાઇબ્રેરીની અંદર પુસ્તકો ઘરે વાંચવા માટે આપતા. એને લેન્ડ કહેવાય. લેન્ડ એટલે ઉછીનું આપવું, LEND. તો પહેલાંના સમયમાં પુસ્તકો વાંચવા માટે ઘરે આપતા અને એ ક્યારેય અઠવાડિયે 10 દિવસ વાંચીને એ લોકો આપી અને ઘરે ક્યારેક ન પણ વંચાતું. પણ હવે અત્યારના યુગમાં જે છે લાઇબ્રેરીઝ જે છે ને એ ત્યાં ને ત્યાં પુસ્તક તમારે લેવાના હોય છે, ત્યાં વાંચવાનું હોય છે. તો એ ખૂબ સારી બાબત હતી. તો અત્યારે એ ડિસઅપિયર થઈ ગયું છે. હવે એ પદ્ધતિ ગાયબ થઈ ગઈ છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓપન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને અત્યારે જે લાઇબ્રેરીના જે રૂમ્સ હોય છે એ મેલ રીડર્સથી ભરેલા હોય છે. મેલ એટલે પુરુષ વાચકોથી ભરપૂર હોય છે. એનો મતલબ કે પુરુષ જ ફક્ત વાંચવા માટે ત્યાં જાય છે. ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરેલા કન્ટિન્યુડ ટુ સ્ક્વેન્ડર ધેર આર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. હવે આ બધી સ્ત્રીઓ ભેગી મળીને એવી ચર્ચા કરે છે કે જો આપણે બધા સ્ત્રીઓ આપણો સમય ટેલિવિઝનમાં સ્ક્વેન્ડર SQUANDER ટેલિવિઝન જોવામાં સમય ન બગાડીએ તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ. એન્કરેજ કરવું, ENCOURAGE. એન્કરેજનો મતલબ થાય છે પ્રોત્સાહન કરવું અને ક્લાઇમેટ
CLIMATE. ક્લાઇમેટનો મતલબ થાય છે વાતાવરણ. જો આપણે આપણો સમય ટીવી જોવામાં ન બગાડીએ તો એવું વાતાવરણ સર્જાશે which women are afraid to go after the dark. જો આપણે ટીવીમાં સમય બગાડશું ને તો શું થશે કે આપણે બધા રાત્રે અંધારામાં જતાં પણ આપણને ડર લાગશે. અંધારામાં જતાં ડર લાગશેનો મતલબ કે આપણે એકલા કશું નહીં કરી શકીએ. જો આપણે ટીવી જોવામાં જ સમય બગાડશું તો આપણે ક્યાંય પણ આપણું કામ જાતે કરી શકશું નહીં. સો the unit has formulated plans on offering separate reading rooms for women. આથી આ યુનિટે એટલે કે આ બધી સ્ત્રીઓએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે સ્ત્રીઓ માટે વાંચવા માટેનો એક અલગ રૂમ હોવો જોઈએ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ બેકન. BEACON. બેકનનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે? નથી ને? તો બેકનનો મતલબ થાય છે દીવાદાંડી. દીવાદાંડી ગુજરાતી શબ્દ છે. દીવાદાંડી ક્યાંય તમે સાંભળ્યું હશે? કઈ જગ્યાએ સાંભળ્યું છે? યાદ છે તમને? વિચારો જોઈ. તમે ક્યારેય દરિયા કિનારે ગયા છો? જો તમે દરિયા કિનારે ગયા હોય તો તમને કોઈ દરિયાના કોઈ કિનારે એક મોટું એવો ટાવર જેવું દેખાતું હોય, ત્યાંથી કાચની બારી હોય અને ત્યાંથી રાત્રે તમે જાઓ ને તો તમને ખ્યાલ આવે કે એ ટાવરની બારીમાંથી પીળો પ્રકાશ આમ ચારેય કોર ફરતો હોય. ઇટ ઇઝ કોલ્ડ બેકન. એને દીવાદાંડી કહેવામાં આવે છે. હવે દીવાદાંડીનો ઉપયોગ શું? દીવાદાંડી કેમ દરિયા કિનારે હોય છે? તો વિથ ધ હેલ્પ ઓફ બેકન ધ શિપ ઓર બોટ કેન રીચ એટ ધ કોસ્ટલ એરિયા. જો દીવાદાંડી હોય તો એના પ્રકાશથી દરિયામાં જે જહાજ કે શિપ કે જે કંઈ પણ હોય ને એને ખબર પડે કે આ જગ્યા ઉપર કિનારો છે તો એ ત્યાં આવી શકે છે. એનો મતલબ કે દિશા આપવાનું કામ કરે છે. દીવાદાંડીનું કામ છે દિશા આપવી. દિશા આપવી એટલે કોઈને સાચું માર્ગદર્શન આપવું. તો એવું જ કામ આ લાઇબ્રેરી કરે છે. કોને માર્ગદર્શન આપે છે? સ્ત્રીઓને. વુમન્સ એમ્પાવરમેન્ટ. સ્ત્રીઓની શક્તિને જગાડવાનું કામ કરે છે. કેવી રીતે? તો કે ક્લાસીસ દ્વારા, ક્લબ્સ એટલે સભ્યો બનાવીને, વર્કશોપ્સ એટલે કે વર્કશોપ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ. આ બધું ફેસિલિટી સ્ત્રીઓને આપી અને સ્ત્રીઓની જે શક્તિ છે એ વધારવાનું કામ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી કરે છે. અને અત્યારે હાલમાં પણ આ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અસ્તિત્વમાં છે જ. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરી શકો છો. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને ઘણા બધા પુસ્તકો એવા પણ છે કે જેના રીડિંગ કરવાથી સ્ત્રીઓ પોતાની શક્તિઓનો ઉપયોગ કરી શકે છે અને યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી એટલે તક, ચાન્સ. ચાન્સનું સમાનાર્થી શબ્દ છે ઓપોર્ચ્યુનિટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ અહીંયા પહેલો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે લેટ્સ ટેક અ લુક એટ સમ ઓફ ઇટ્સ એક્સરસાઇઝીસ. હવે તમે જો વોકેબ્યુલરી એમાં V.1ની અંદર ઇન ધ ગ્રુપ ઓફ 4 words 2 words આર આઈધર સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ. 2 words. હવે આ 4 શબ્દોમાંથી 2 શબ્દ છે ને એકબીજાના સિનોનિમ હોય. સિનોનિમ એટલે સમાનાર્થી અને એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. તમારે સર્કલ કરવાના છે. જ્યાં સમાનાર્થી હોય તો એસ ઉપર સર્કલ કરો. બંને શબ્દો ઉપર રાઉન્ડ કરી અને સાઈડમાં એસ અને એ આપેલું છે તો એસ ઉપર સર્કલ કરો અથવા એ ઉપર સર્કલ કરો. આ એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટ બુકની અંદર કરવાની છે. ત્યાર પછી
તમે જુઓ તો કોમ્પ્રિહેન્શનની અંદર ટીક માર્ક ટ્રુ એન્ડ ફોલ્સ પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં ટ્રુ અને ફોલ્સ પૂછાય છે. એટલે આપણે અહીંયા ટ્રુ અને ફોલ્સની ડાયરેક્ટ ચર્ચા કરી છે. બીજી બધી એક્સરસાઇઝની ચર્ચા આપણે કરવાના જ છીએ, પરંતુ અત્યારે જે આપણે કરી શકીએ ને પહેલાં પાઠના આધારે એ પહેલાં કરશું. તો ટ્રુ અને ફોલ્સ છે ને એ પણ તમારે નોટિફાઈ કરવાનું છે. અને જો ફોલ્સ હોય તો એ આખું વાક્યને તમારે સુધારીને ટેક્સ્ટબુકની અંદર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટેક્સ્ટબુકની અંદર તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. પેન્સિલથી લખવાની છે એક્સરસાઇઝ, જેથી કરીને તમને ખ્યાલ આવે. જેમ કે ઉદાહરણ તરીકે પહેલું વાક્ય જુઓ, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ગવર્મેન્ટે રેલવે સ્ટેશન બનાવવા માટે 21 લાખ રૂપિયા આપ્યા હતા. તો ટ્રુ કે ફોલ્સ? તો શું આવશે? ફોલ્સ. ગવર્મેન્ટે નહોતા આપ્યા, પણ ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. તો પહેલું વાક્ય જે છે એ ફોલ્સ આવશે. પછી ખોટું વાક્ય એને તમારે સુધારીને લખવાનું છે. બીજું વાક્ય જો, મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. મોટાભાગના લોકો તાજનગરમાં રહે છે એ બિઝનેસમેન છે. ટ્રુ કે ફોલ્સ? તો શું આવશે? ફોલ્સ. કારણ કે મોસ્ટ ઓફ ધ પીપલ આર લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ છે. કેવા છે? ખેડૂતો છે. એટલે બીજું વાક્ય પણ ખોટું આવશે. એવી રીતે તમારે 7 સેન્ટેન્સ જે છે એને તમારે ટ્રુ ફોલ્સને કરેક્ટ કરવાના છે. રોંગ હોય તો સુધારીને લખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન આન્સર જે છે એ પણ તમારે શોધીને રાખવાના છે, અથવા આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે પુરાવાના જ છીએ. એટલે અત્યારે કંઈ કરવાની જરૂર રહેતી નથી. બરાબર? બાકીનું સ્વાધ્યાય પોથીમાં શું કામ કરવું એનું તમને માહિતી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ ખાસ તમે શોધીને રાખશો. શોર્ટ નોટ પણ પાકી કરવાની છે. એ સ્વાપોથીમાં પણ લખવાની જ છે તમારે. બીજું યુનિટ જે છે એ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું.